નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પ્રસ્થાપિત કરવામાં આવેલ સિદ્ધાંતને લક્ષમાં લઈ તેમજ કાયદાની જોગવાઈ અનુસાર સદર ચુકાદામાં ભોગ બનનાર નામનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી અને તેણીના નામની જગ્યાએ ભોગ બનનાર તરીકે ઉલ્લેખ કરેલ છે. કૌંસમાં હવે પછી સદર ચુકાદામાં ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012ના બદલામાં પોક્સો એક્ટ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. કૌંસ પૂરો. ફકરો. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીએ તારીખ 20/3/2017ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજગઢ પોલીસ સ્ટેશન રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે. તેઓ રાજપૂત ફળિયું, તાલુકો ધોધંબા, જિલ્લો પંચમહાલ મુકામે પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતી ધંધો કરી ગુજરાન ચલાવે છે અને તેમના ભાઈ આજથી 4 વર્ષથી મરણ ગયેલ છે અને તેમની પત્ની હિનાબેન તથા 2 છોકરાઓ એક જ ઘરમાં રહે છે. ભોગ બનનારની જન્મ તારીખ 19/8/2000ની છે, જેની ઉંમર 16 વર્ષ 7 માસની છે અને ભોગ બનનાર સ્કૂલે આવતી જતી હોય અને છોકરા રાકેશકુમાર ચિંટુભાઈ ચૌહાણનું ઘર રસ્તામાં આવતું હોય અને તેમની ભત્રીજીને તેની સાથે ઓળખાણ થયેલી, જેથી તે ઓળખતો હતો અને આ છોકરો રાકેશકુમાર તારીખ 15/3/2017ના રોજ ધોધંબા અંબેમાના મંદિર પાસે તેઓ ઊભેલ હતા તે વખતે ભોગ બનનાર સાથે રાકેશ વાતચીત કરતો હતો અને ફરિયાદીએ તેમની ભત્રીજી ભોગ બનનાર સાથે કોઈપણ જાતની વાત નહીં કરવી તેવો ઠપકો કરેલો. ગઈ તારીખ 29/3/2017ના રોજ હું તથા મારી પત્ની નિમિષાબેન તથા મારા ભાઈ જીતેન્દ્ર, પત્ની મારા ભાભી હિનાબેન તથા મારા પિતા અર્જુનસિંહ ગણપતસિંહ પરમાર તથા મારી મા લીલાબેન એમ ઘરમાં જમતા હતા અને મારી ભત્રીજી ભોગ બનનાર ઘરની પાછળ કપડાં સૂકવતી હતી અને થોડીવાર પછી કાકા જયદીપસિંહ અમરસિંહ પરમારનાઓએ આવી અમોને જણાવેલ કે છોકરીને રાકેશકુમાર ચિંટુભાઈ ચૌહાણનો તેની મોટરસાયકલ લઈને આવેલો અને ભોગ બનનારને તેની બાઇક ઉપર બેસાડી ધોધંબા ફાટક તરફ જતા મેં જોયેલ છે તેવી વાત કરતા મેં તથા મારા પિતા અર્જુનસિંહ ગણપતસિંહ પરમારનાઓએ તેમની ભત્રીજી ભોગ બનનારની આજુબાજુ તપાસ કરેલી, પરંતુ મળી આવેલ નહીં, જેથી મારા પિતા અર્જુનસિંહ ગણપતસિંહ પરમારનાઓએ છોકરા રાકેશના ઘરે જઈ તપાસ કરેલી તો છોકરો રાકેશકુમાર પણ તેના ઘરે ન હતો અને તેના ઘરે તેની મા લીલાબેન ચિંટુભાઈ ચૌહાણનાઓ હતા. તેઓએ રાકેશ ઘરે છે કે કેમ તેમ પૂછતા તેમણે રાકેશ ઘરે નથી તેમ જણાવેલ, જેથી અમોને ચોક્કસ પાક્કી ખાતરી થયેલ કે તેમના ભત્રીજી ભોગ બનનારને રાકેશકુમાર ચિંટુભાઈ ચૌહાણનાઓ ભગાડી ગયેલ છે, જેથી અમોએ તેમની ભત્રીજી ભોગ બનનાર ઉંમર વર્ષ 16 વર્ષ 7 માસની સગીર વયને ધોધંબા SS વરિયા હોસ્પિટલ બાજુમાં રહેતો રાકેશકુમાર ચિંટુભાઈ ચૌહાણનો શોષણ કરવાના ઈરાદે લલચાવી પલટાવી ફોસલાવી અમારા વાલીપણામાંથી ભગાડી ગયેલ છે.